હેલો મિત્રો, સ્વાગત છે આજના પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર 1માં. મિત્રો, આજે નવા સિલેબસ મુજબ મોડેલ પેપર જોવાના છે. વર્ષ 2025માં ટૂંક સમયમાં 14,281 જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે. તો આજથી જ આપણી ચેનલમાં મોડેલ પેપર જોશું. દરરોજ મોડેલ પેપર આપણે આપણી ચેનલમાં મૂકવાના છીએ, જે એકદમ ફ્રી રહેશે. બધા મિત્રો તેનો લાભ લઈ શકશે. આજે મોડેલ પેપર 1ની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં. તો પ્રશ્ન નંબર 2 જોઈ. પ્રશ્ન નંબર 2 છે, કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન મંડળ આયોગની રચના કરવામાં આવી હતી? કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન મંડળ આયોગની રચના કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, મોરારજી દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય છે? ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય ત્યારે. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય ત્યારે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં આવેલી પંચાયતોની ચૂંટણીનું આયોજન કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજ્ય સરકારની ચૂંટણી પંચ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, વડાપ્રધાનની ચૂંટણી કોણ કરે છે? વડાપ્રધાનની ચૂંટણી કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, નવા કરવેરા નાખવા અથવા હયાત કરવેરામાં સુધારો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે કોની મંજૂરી લેવી પડે છે? નવા કરવેરા નાખવા અથવા હયાત કરવેરામાં વધારો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે કોની મંજૂરી લેવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7, ભારતમાં બંધારણ દિવસ ક્યારે મનાવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 26 નવેમ્બર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8, ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે
રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી 338 આર્ટિકલમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9. ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. ભારતીય સંવિધાનમાં કયા આર્ટિકલમાં જોગવાઈ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ 52 અંતર્ગત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 352. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 11. આપણી રાષ્ટ્રભાષા હિન્દી આપણું ગૌરવ છે. આપણા દેશમાં હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12 જોઈ. ભારતના બંધારણની કલમ 143 શેના માટે છે? ભારતના બંધારણની કલમ 143 શેના માટે છે? સાચો જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવા માટે. ઓપ્શન એ સાચો જવાબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. ભારતનું બંધારણ યુનિયનની કાર્યકારી શક્તિ કોને સુપ્રીત કરે છે? ભારતનું બંધારણ યુનિયનની કાર્યકારી શક્તિ કોને સુપ્રીત કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 14. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યની નિમણૂક કરવાની હોય છે? લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી 2 સભ્યોની નિમણૂક કરવાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 15. કટોકટીનું જાહેરનામું કેટલા માસના સમય પૂરો થવાના અંતે આપમેળે રદ થાય છે? કટોકટીનું જાહેરનામું કેટલા માસના સમય પૂરો થવાના અંતે આપમેળે રદ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ 6 માસ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 16. હોકાયંત્રમાં કયા આકારનો ચુંબક વપરાય છે? હોકાયંત્રમાં કયા આકારનો ચુંબક વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી નળાકાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. શરીરમાં શક્તિદાતા તરીકે વર્તનારો ઘટક કયો છે? શરીરમાં શક્તિદાતા તરીકે વર્તનારો ઘટક કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ કાર્બોદિત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ રતાંધણાપણું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19. નાના આંતરડાના શરૂઆતના છેડાને શું કહે છે? નાના આંતરડાના શરૂઆતના છેડાને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી પક્વાશય.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 20 સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, આભાસી પ્રતિબિંબ મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21 છાતીનું પિંજરું કેટલા હાડકાનું બનેલું હોય છે? છાતીનું પિંજરું કેટલા હાડકાનું બનેલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 33 હાડકાનું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 98.6 ફેરેનહેઇટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ભારતમાં સફેદ વાઘ ક્યાં જોવા મળે છે? ભારતમાં સફેદ વાઘ ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મધ્યપ્રદેશમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કયા વૃક્ષના લાકડામાંથી ટેનિન નામનું દ્રવ્ય કાઢી શકાય છે? કયા વૃક્ષના લાકડામાંથી ટેનિન નામનું દ્રવ્ય કાઢી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ચેર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ સમ્રાટ હર્ષવર્ધનનો દરબાર શોભાવનાર મહાકવિ કોણ હતો? સમ્રાટ હર્ષવર્ધનનો દરબાર શોભાવનાર મહાકવિ કોણ હતો? સાચો જવાબ છે બાણભટ્ટ. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી? હર્ષવર્ધનના સમયગાળામાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, નાલંદા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ભારતનો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે? ભારતનો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 8611 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, કુતબુદ્દીન ઐબક. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? સાચો જવાબ છે પેસિફિક મહાસાગરમાંથી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 30 વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે નવું નગર વસાવ્યું હતું? વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે નવું નગર વસાવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ નવું નગર વસાવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 31 સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા સ્થળે આવેલ છે? સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા સ્થળે આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, વડનગર ખાતે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 32
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે મિત્રો, આમાં ઓપ્શનમાં ભૂલ છે. આપણે સાચો જવાબ છે મધ્યપ્રદેશ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 33. કયા મોગલ બાદશાહને ચિત્રકારનો શોખ હતો? કયા મોગલ બાદશાહને ચિત્રકારનો શોખ હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, જહાંગીર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, 34. આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય કયું છે? આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કુચીપુડી. આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય કુચીપુડી છે. ભરતનાટ્યમ તમિલનાડુનું છે. તમિલનાડુ. બિહુ આસામનો છે. કથકલી ઉત્તર પ્રદેશનો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 35. મેક્સિકોમાંથી કયું વૃત્ત પસાર થાય છે? મેક્સિકોમાંથી કયું વૃત્ત પસાર થાય છે? સાચો જવાબ છે કર્કવૃત્ત પસાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36. બંધારણ સભાના કેટલા ઉપસ્થિત સભ્યોએ બંધારણ ઉપર સહી કરી હતી? બંધારણ સભામાં કેટલા ઉપસ્થિત સભ્યોએ બંધારણ ઉપર સહી કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 284 સભ્યોએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 37. કોઈ વ્યક્તિ ક્યારે ભારતીય નાગરિકતા ગુમાવશે? કોઈ વ્યક્તિ ક્યારે ભારતીય નાગરિકતા ગુમાવશે? સાચો જવાબ છે ઓપ્શન સી, સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા ગ્રહણ કરે ત્યારે ભારતીય નાગરિકતા ગુમાવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી? નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી? સાચો જવાબ છે સામાજિક સંસ્થા નથી. કારોબારી, ન્યાયતંત્ર અને ધારાસભા ત્રણેય સરકારના અંગ છે. સામાજિક સંસ્થા સરકારનું અંગ નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભાએ કોને અપનાવવામાં આવેલ છે? ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભાએ કોને અપનાવવામાં આવેલ છે? સાચો જવાબ છે સત્યમેવ જયતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 40. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બંધારણીય ઇલાજનો હક, જે અનુચ્છેદ 32માં દર્શાવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ,
આરટીઈ કાયદો રાઇટ ટુ એજ્યુકેશન કોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયેલ છે? આરટીઈ કાયદો રાઇટ ટુ એજ્યુકેશન કોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, બાળકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે મુકાયેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 42. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલી છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 44. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ નોટ કરવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ હોય છે. ત્રણેય દળ સર્વોચ્ચ હોય છે, તેના વડા રાષ્ટ્રપતિ હોય છે. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 45. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઉપરાષ્ટ્રપતિને આપે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 46. લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની છે? લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિની લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, લોકસભાના સિનિયર સભ્ય. ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. લોકસભાના અધ્યક્ષને હોદ્દા ઉપરથી કઈ રીતે દૂર કરી શકાય છે? લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સાદી બહુમતીથી દૂર કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારતની સંસદમાં હિન્દુ કોડ બિલ કોણે રજૂ કર્યું હતું? ભારતની સંસદમાં હિન્દુ કોડ બિલ કોણે રજૂ કર્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, બાબા સાહેબ આંબેડકરે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 50. રાજ્ય સરકારના સભ્ય બનવાની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય છે? રાજ્યસભાના સભ્ય બનવાની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય છે?
સાચો જવાબ છે ઓપ્શન સી 30 વર્ષ હોય છે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 51. ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી હોય છે? ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી. નિવૃત્તિ વય મર્યાદા હોતી નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાજ્યપાલ હોદ્દા ઉપર રહી શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 52. કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલ શ્રીની મંજૂરી લેવી પડે છે? કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલ શ્રીની મંજૂરી લેવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી. નાણાકીય ખરડો. ઓપ્શન બી નાણાકીય ખરડો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 53. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કઈ સાલમાં થઈ હતી? રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કઈ સાલમાં થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ 1999. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે? ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન સી 97મો સુધારો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 55. નાગરિકોની મૂળભૂત ફરજોની જોગવાઈ બંધારણના કઈ કલમમાં દર્શાવેલી છે? નાગરિકોની મૂળભૂત ફરજોની જોગવાઈ બંધારણમાં કઈ કલમમાં દર્શાવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 51A અથવા 51ક. ઓપ્શન નંબર ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 56. અભિનવ ભારતના નામે ક્રાંતિકારીઓની ગુપ્ત મંડળીઓનું ગઠન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? અભિનવ ભારતના નામે ક્રાંતિકારીઓની ગુપ્ત મંડળીઓનું ગઠન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે વી.ડી. સાવરકર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 57. 4 શારદાપીઠ પૈકીની એક એ ગુજરાતમાં ક્યાં સ્થિત છે? 4 શારદાપીઠ પૈકીની એક એ ગુજરાતમાં ક્યાં સ્થિત છે? સાચો જવાબ છે ઓપ્શન ડી દ્વારકા ખાતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 58. કરણ ઘેલો નવલકથાના રચયિતા કોણ છે? કરણ ઘેલો નવલકથાના રચયિતા કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ નંદશંકર મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 59. ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 60. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એવોર્ડ
કયા ક્ષેત્રે આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, શૈક્ષણિક શ્રેષ્ઠના ક્ષેત્રમાં જાહેર વહીવટ ક્ષેત્રે આપવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 61. ચાળિયાનો મેળો મુખ્યત્વે કોના દ્વારા ઉજવાતો તહેવાર છે? ચાળિયાનો મેળો મુખ્યત્વે કોના દ્વારા ઉજવાતો મેળો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પંચમહાલ જિલ્લાના આદિવાસી દ્વારા ઉજવાતો ચાળિયાનો મેળો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 61. કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજાય છે? કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હોળી. હોળીના સમયે ડાંગ દરબાર યોજાય છે. ઓપ્શન એ સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 63. નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે? નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એન્ડીઝ પર્વતમાળા. ઓપ્શન બી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 64. કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકાસવામાં આવ્યો છે? કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકાસવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, યુએનડીપી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અડિયાર ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વના 65 MCQની ચર્ચા કરેલી છે આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના મોડેલ પેપરમાં આપણે 100 MCQ એક જ વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હાઈપ ઓપ્શન આવે છે ત્યાં હાઈપમાં પોઈન્ટ આપી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે નવા વિડીયો સાથે, નવા કોન્સ્ટેબલના મોડેલ પેપર સાથે. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની 2025માં ટૂંક સમયમાં 14,000થી વધારે જગ્યાઓ પર ભરતી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં જનરલ નોલેજ અને પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે મટીરિયલ અપલોડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળીએ હવે એક નવા મોડેલ પેપર નંબર 2 સાથે.